નમસ્કાર ખેડૂત મિત્રો, હું દીપક ઝાલા સ્ટર્લિંગ એગ્રી કેમ્પ વતી આપનું સ્વાગત કરું છું। હવે આપણે ઘણા વિડીયોના માધ્યમથી કહેતા હોય કે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો ફાયદો તો છે જ। એ વસ્તુ આજે આપણે જોવા આવ્યા છીએ આપણા એક પ્રગતિશીલ ખેડૂતની વાડી ઉપર, અને મેજર ખેડૂતનો એક રીંગણીના પાકની અંદર ઝળહળતો પ્રશ્ન એટલે ડોકા મરડીની ઈયળ। તો એમાં આપણા પ્રગતિશીલ ખેડૂતે આપણી સ્ટર્લિંગ એગ્રી કેમ્પની કઈ દવાનો ઉપયોગ કરેલો છે અને એમને કેટલા દિવસનું રિઝલ્ટ મળેલું છે, તો આવો આપણે એમની સાથે જ વાત કરીએ। નમસ્કાર ભાઈ, શું આપનું નામ? અશોકભાઈ। અશોકભાઈ તમારું ગામ કયું? ધોળકા તાલુકાનું મપલીપુર ગામ। બરાબર। હું આ બાયોડોક્સર દવા વાપરું છું। હા હા, 25 દિવસમાં રિઝલ્ટ સારું રહેશે। બરાબર। ઓછા ખર્ચામાં વધુ ફાયદો થાય મળે છે આપણને। બરાબર, તમે બાયોડોક્સાનો ઉપયોગ ડોકા મરડીની ઈયળ માટે કરો છો અને 20 થી 25 દિવસનું લાંબા સમયનું રિઝલ્ટ મળે છે અને ઓછા ખર્ચે વધારે ફાયદો થાય છે। અને અશોકભાઈ, તમે અત્યાર સુધીમાં તમારી રીંગણીના પાકની અંદર કેટલા સ્પ્રે લીધા છે? 2 સ્પ્રે લીધા છે, બરાબર। અને તમે કેટલો ટાઈમથી બાયોડોક્સાનો ઉપયોગ કરો છો? 2-3 વર્ષથી વાપરું છું। 2-3 વર્ષથી તમે બાયોડોક્સાનો ઉપયોગ કરો છો અને સારા એવા રિઝલ્ટ મળી જાય છે। અને ખેડૂત મિત્રો, આપણે સ્ટાર્ટિંગથી કે જેમ અશોકભાઈ બાયોડોક્સાનો ઉપયોગ કરે છે કે પહેલા રાઉન્ડથી લઈ અને છેલ્લે સુધી અશોકભાઈ એમના પાકની અંદર બાયોડોક્સાનો જ ઉપયોગ કરે છે કે જે એમને સારા રિઝલ્ટ મળે છે। અને સાથે સાથે તમે યોદ્ધાનો સ્પ્રે કર્યો તો સફેદ માખી માટે, એ સારું રહે છે। એમાં તમને કેવું રિઝલ્ટ સારું મળે? એમાં પણ રિઝલ્ટ સારું મળે છે। અને તમે અશોકભાઈ, જે તમારા ફ્લાવરનો પાક છે કે જે આ પાછળ આપણે જોઈ શકીએ રીંગણીની પાછળ, તો એમાં તમે ઈયળ માટે એમાં શેનો ઉપયોગ કરેલો? એમાં બી બાયોડોક્સા। પાક કોઈ પણ હોય, રીંગણી હોય કે ફ્લાવર હોય, દવા તો એક જ, બાયોડોક્સા। બરાબર। તો તમે આ વિડીયોના માધ્યમથી બીજા ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય પણ ઈયળ માટે દવાનો ઉપયોગ કરવો હોય તો તમારા મનથી કઈ તમે કહી શકશો? બાયોડોક્સા કો વાપરો, વધુ નફો વધુ ફાયદો। બાયોડોક્સા વાપરવાથી વધુ નફો અને વધુ ફાયદો। આ ખેડૂત મિત્રો, આપણે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ કીધું કે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો ફાયદો તો છે જ। આ ખેડૂત અને ખેડૂતનો ફાયદો બોલે છે અને એ જ તમે જોશો। ધન્યવાદ।